જય રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ। મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર। જય ગૌ માતા મિત્રો। તો આપણું બાયો ઇનપુટ ફાર્મ છે। તો આમાં તમામ પ્રકારની વનસ્પતિમાંથી આપણે વિવિધ પ્રકારના અસ્ત્રો બનાવીએ છીએ, તે ખેતીમાં વાપરતા હોઈએ છીએ। સૌ પ્રથમ જોઈ લો, અહીંયા જીવામૃતનું બેરલ, ત્યાર પછી આ બે બિલ્લાના અર્ક છે, અને આ લીંબુનું એન્ઝાઇમ છે। પછી 10 પરણી અર્ક છે, આપ જોઈ રહ્યા છો। પછી આમાં આંકડાનું અર્ક છે, ત્યાર પછી આમાં ડુંગળીનું એન્ઝાઇમ બનાવેલું છે। ત્યાર પછી આમાં એક સ્ટોકમાં આપણે 10 પરણી અર્ક બનાવીને સ્ટોકમાં રાખેલું છે। આમાં એલોવેરાનું અર્ક હતું, અને આમાં આપણે જે આ વર્મી વંશ કહેવાય, અળસિયાનું ખાતર, તેમાંથી દ્રાવણ નીકળે તે પણ આપણે કેરબામાં સ્ટોક કરી લઈએ છીએ। ત્યાર પછી આપણે આમાં વર્મી વંશ જો આ રહ્યું, વર્મી વંશના આપણે કેરબા સ્ટોક કરતા હોઈએ છીએ। અને આ બાયો એનપીકે છે, જે આપણે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનો હરેકૃષ્ણ બેક્ટેરિયા, તે બાયો એનપીકે તરીકે। આમાં પણ બિલ્લાનું અર્ક છે, આમાં લીંબોળીનું અર્ક છે, આમાં અગ્નિ અસ્ત્ર છે। વિવિધ પ્રકારના અસ્ત્રો આપણે, જો આપણે આ અળસિયાનું બેડ છે તે આપણે ખાલી કર્યું છે આજે। જો આપણે અળસિયાનું ખાતર જો આપણે જોઈ રહ્યા છો, આમાં જે સાની ભૂકી જેવું હોય છે, તે આપણે ખેતીમાં પાયાના ખાતરમાં વાપરતા હોય છે। ત્યાર પછી જો આમાં ખાટી છાશ છે, આમાં 7 વર્ષ જેવો થઈ ગયો આમાં। જો કે આમાં સ્ટોક કરી જરૂર હોય ત્યારે કાઢી લેવી છે। અને આ તામ્ર છાશ કહેવાય ને, જે તાંબા પાત્રમાં આમાં ભરીને 15-20 દિવસ પેક કરીને રાખી મૂકીને એ અમે શાકભાજીમાં વાપરતા હોય છે। ત્યાર પછી આમાં વેસ્ટ ડિકમ્પોઝર છે, જે આપણે સાણિયું ખાતર, ઘન કચરો, ખેતરમાંથી કચરો, ઘન કચરો નીકળતો હોય તે આપણે કમ્પોઝ કરવા માટે આ ગોપાલ સુતરિયાના બેક્ટેરિયા, ગૌ અમૃતમ બેક્ટેરિયા, જે અમદાવાદ ગૌ અમૃતમ બેક્ટેરિયા કે બે બેરેલા છે। તો અમારા ફાર્મ ઉપર વિવિધ પ્રકારના, જો કે હું આત્મામાં સાથે જોડાયેલો છું અને સજીવ ખેતીમાં પણ જોડાયેલો છું। તમામ અહીંયા એફ્રો સંસ્થા, આત્મા સંસ્થા કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના અધિકારીઓ અથવા જે ઓર્ગેનિક કંપનીઓ, તે અહીંયા અમારે સતત મિટિંગો અને તાલીમો અહીંયા રાખતા હોય છે। તેની માટે જો અમે આ કઈ રીતે બનાવવું તેની આપણે અહીંયા આગળ માહિતીના બેનર મારી દીધેલા છે। આ લસણ મરચાંનું અર્ક, ત્યાર પછી આ જીવામૃત કઈ રીતે બનાવવું તેનું બધું સૂચન છે। ઘન જીવામૃત કઈ રીતે બનાવવું, આ તેની માટે બેનર છે। ત્યાર પછી પંચગવ્ય કઈ રીતે બનાવવું તેની માટે છે। અને ત્યાર પછી આપણે તાત્કાલિક બેરલ ઝાઝા ન હોય અને આપણે જીવામૃત બનાવવું હોય તો આપણે આ મટકા ખાદ કહેવામાં આવે છે। ટૂંકા વાસણમાં એક બેરલની વસ્તુ બની જાય છે, એને મટકા ખાદ નામ આપવામાં આવ્યું છે। ત્યાર પછી આ અગ્નિસ્ત્ર છે, કઈ રીતે બનાવવું એની તમામ માહિતી। ત્યાર પછી આ અન્ય કોટનમાં, કપાસમાં, મગફળીમાં જે ઈંડા મૂકવા ઈયળના ફૂદા જે આવતા હોય, એના માટે આ ફેરેમેન ટ્રેપ કઈ રીતે લગાડવી, શું એના ફાયદા, બધું લખેલું છે। અને આ આપણા ફાર્મમાં પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતીમાં જે નુકસાનકારક કીટકો આવતા હોય છે તેની સમજૂતી હોય છે, કયા મહિનામાં કયો રોગ એટેક કરે અને સાવધાન ખેડૂતોને રહેવું, તેની તમામ જાણકારી છે। આ લીમડાના બીજનો અર્ક કઈ રીતે તૈયાર કરવો અને કઈ રીતે વાપરવો તે
સહેલાઈથી આમાં આપણે દર્શાવેલું છે. ત્યાર પછી નિમાસ્ત્ર કઈ રીતે બનાવવું તેની તમામ માહિતી છે, અને કઈ રીતે વાપરવું અને શું શું એના ફાયદાઓ. ત્યાર પછી વેસ્ટ ડિકમ્પોઝર આપણે બતાવ્યું હતું. તે વેસ્ટ ડિકમ્પોઝર કઈ રીતે બનાવવું, કઈ રીતે વાપરવું અને શું ફાયદા છે તે વિશે તમામ પ્રકારની માહિતી. ત્યાર પછી આ 10 પર્ણી અર્ક, જે 10 જાતની વનસ્પતિના 2 કિલો પાન લઈ કઈ રીતે બનાવવું, કેટલા દિવસ રાખવું, કેટલા પ્રમાણમાં વાપરવું, શું શું એના ફાયદા, તે વિશે આપણે તમામ માહિતી છે. ત્યાર પછી આ બ્રહ્માસ્ત્ર કઈ રીતે બનાવવું અને કઈ રીતે વાપરવું અને શું શું એના ફાયદા છે અને કયા રોગમાં જેને વાપરવામાં આવે છે તેની ભલામણ છે. તો તમામ વિવિધ પ્રકારના આપણે જાતે જ આ અસ્ત્રો બનાવીએ છીએ. અને હજી બીજું યુનિટ છે આપણું અહીંયા 1000 લીટરના ટાંકા, જે 1000 લીટરના 5 ટાંકા, જો આ સામે એક ટાંકો દેખાય તેવા 5 ટાંકા છે. તેમાં અમે જીવામૃત બનાવીએ છીએ. અને કોઈ ગાય નથી રાખી શકતું ને પ્રાકૃતિક ખેતી કરવા માંગતા હોય તો એના માટે અમે જીવામૃત બનાવી અને વેચાણ કરીએ છીએ. ઘન જીવામૃત તે ખેડૂતો અમારી પાસેથી મેળવી લે છે. અને દરેક પાણીની સાથે જો આપણે આ નળીઓ દ્વારા કંઈકનું કંઈક આપતા જ હોઈએ છીએ. જીવામૃત છે, ખાટી છાશ છે, કે હરે કૃષ્ણા બેક્ટેરિયા છે, ગૌઅમૃતમ બેક્ટેરિયા છે, બીલાનું અર્ક છે. તો કયા સમયે દેવું તે તમામ માહિતી મારી પાસે હોય જ છે. તો હવે આપણે ઘઉં તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે બીલાનો અર્ક ચાલુ કર્યો છે. શું કે બીલાના અર્કમાં બોરન, કેલ્શિયમ, પોટાશ તત્વો હોય છે. એટલે હવે આ ઘઉંને જરૂર છે, એટલે હવે અમે બીલાનું અર્ક પિયત સાથે આપવાનું ચાલુ કરી દીધેલ છે. તો આવી વનસ્પતિના અર્ક અમે બનાવીએ છીએ. અને વધુ માહિતી લેવી હોય તો આપણે 10 પર્ણી અર્ક છે કે જુદા જુદા અસ્ત્રો કોઈને જોઈએ તો આપણે વેચાણ પણ કરીએ છીએ, અને કુરિયર દ્વારા પણ તમને મળી શકે છે. તો આ અમારા ફાર્મની માહિતી છે. આવા નવા બેરલ જો હમણાં ખાલી થતા ગયા એમ સાઈડમાં કરતા ગયા છે. તો આ યુનિટમાં બેરલ હમાય નહીં એટલા બેરલ મારી પાસે છે. પણ હવે આપણે પાણી કૂવામાં ઘટતું જાય એટલે નવું વાવેતર ઓછું કરતા જાય. એટલા માટે હવે પછી જરૂરિયાત એટલી હોય ને તે માટે આપણે ઓછું બનાવીએ છીએ. અને કસ્ટમરની ઓર્ડર હોય તે મુજબ અમે બનાવતા હોઈએ છીએ. તો જય ગૌ માતા. આ આપણું ફાર્મ છે અને આ આપણું બાયો ઇનપુટ છે. અમે જાતે જ બધી ક્યાંય બજારેથી કોઈ પણ વસ્તુ લાવીને ખેતરમાં નાખતા નથી, એક ગોળ સિવાય. બાકી બધી વસ્તુ અમે જાતે જ બનાવીએ છીએ. એક ગોળ જે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય